તો સુરેન્દ્રનગર સિટી અને જોરાવરનગર વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓના વસવાટની ગુપ્ત બાતમીના આધારે પોલીસે મોડી રાતથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં રતનપર સહિતના વિવિધ વિસ્તારોમાં અન્ય રાજ્યોમાંથી આવીને વસતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જે પૈકી અનેકને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। પોલીસ હાલ આ શંકાસ્પદ વ્યક્તિઓના દસ્તાવેજો અને તેમની ક્રાઇમ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી શહેરમાં વસતા શંકાસ્પદ તત્વો અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પર્દાફાશ કરી શકાય। તો સુરેન્દ્રનગરમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જે ગેરકાયદે લોકો વસવાટ કરે છે તેમની પૂછપરછ કરવામાં આવી છે। શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમના જે કાગળિયા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગરમાં પણ જે ગેરકાયદે વસવાટ કરે છે તે લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે, સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને ગત મોડી રાત્રિથી સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ જે અલગ અલગ પ્રકારના ડીએસપીઓ અને સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારોમાં સર્ચ આવ્યું હતું। શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોવાની બાતમી છે તે ગૃહ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને પણ આપવા આધારે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાંગ્લાદેશની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેમને સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે। આ ઉપરાંત સિટી પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ 5 જેટલા શંકાસ્પદ યુવકોની અટકાયત જે અંગત બાતમીના આધારે અલગ અલગ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ હાથ ધરી અને તમામ લોકોને જે ઘરમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે। શંકાસ્પદ લોકોની હાલ પૂછપરછ ચાલી રહી છે। હજુ પણ આ જે ઓપરેશન છે તે ચાલુ રહેશે તેવું નગરના પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી અને ભારતમાં આવ્યા હોય અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે આવી અને અલગ અલગ ધંધામાં આ લોકો જોડાઈ ગયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે મોડી રાત્રે જે ધરપકડ કરેલા 7 જેટલા લોકો છે તેમના આધાર કાર્ડ અને અન્ય જે વસ્તુ છે, ડોક્યુમેન્ટ છે, તેની પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ મોટી વાત એ છે કે તેમની પાસે ભારતમાં વસવાટ કરવા અંગેના કોઈ પણ પ્રકારના પુરાવાઓ જ હજુ સુધી પોલીસને મળ્યા નથી, એટલે આ આધારે પણ આગળની તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે હાલના તબક્કામાં જે દેશી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે, જેની બાતમી મળી છે તેના ઘરો ઉપર પણ પોલીસની બાજ નજર હાલ રાખવામાં આવી રહી છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।